ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવારના 11 ને 10 વાગી ગયા છે. તો હવે હું મારો બ્લોગ ચાલુ કરતી હતી. તો ગયા અઠવાડિયે મારો બ્લોગ આવ્યો નહોતો કારણ કે અમે લોકો બહાર ગયા હતા, બહારગામ ગયા હતા, અમારા ગામ ભાવનગર ગયા હતા. તો તમે કોણ ભાવનગરનું છે મને જરૂરથી કહેજો. અને જો મારો બ્લોગ ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂ કરીએ. તો આ સવારનો સમય છે અને સવારે આજે સન્ડે હતો તો અમે લોકો આવી રીતે બારણું ખોલીને ગેલેરી આગળ બેસ્યા હતા શાંતિથી અને ચા પાણી અહીંયા પીતા હતા નીચે બેસીને. તો સૌથી પહેલાં ઉઠીને હું પાણી પી લઉં છું 1 થી 2 ગ્લાસ અને પછી ચા પાણીને એવું કરીએ અને પછી આજના દિવસમાં શું કરવાનું છે મને કહેતો હતો કે આજે મારા અહીંયા કામ છે ને એટલે જવાનું છે એમ, એટલે ડાયરીમાં બધું એણે લખીને રાખે છે તો મને દેખાડતા હતા. તો બસ એવી વાતો કરતા હતા. પછી આજે અમારે દાળપૂરીનો પ્રોગ્રામ છે એટલે એ માટેની ક્લિપ આગળ હું તમને દેખાડું. તો અહીંયા દાળપૂરી બનાવી હતી. તો દાળપૂરી માટેની ચણાની દાળ બાફીને રાખી છે અને થોડી મિક્સ દાળ પણ બાફી છે. તો સૌથી પહેલાં કડાઈમાં તેલ લઈ અને તેમાં લીમડા અને મરચાં, તીખા મરચાં એ વઘારી દઈ અને હળદર નાખી દેવાની અને દાળને, ચણાની દાળને મિક્સ દાળ જે આપણે બાફીને રાખી હતી એ એમાં વઘારી દઈશું. પછી એમાં ધાણા જીરું પાવડર નાખી દેવાનું. ધાણા જીરું પાવડર નાખી અને મીઠું નાખી દેવાનું દાળના ભાગનું અને મીઠું નાખી અને બરાબર હલાવી દેવાની દાળને અને થોડીક મસ્તી 1 ચમચી શુગર નાખવાની, ખાંડ નાખવાની અને પછી એને લીંબુ નાખી અને થોડીક વાર ઉકળવા દેવાની જ્યાં સુધી દાળ એકદમ જાડી ન થઈ જાય ને ત્યાં સુધી. તો હવે જો અહીંયા દાળ એકદમ જાડી થઈ ગઈ છે, આવી દાળ થવા દેવાની એકદમ જાડી. પછી અહીંયા શાક કરી નાખશું. તો શાક માટે બટેટા બાફી લીધા છે, તીખા લીલા મરચાં લીધા છે, પછી લીલું લસણ લઈ લીધું છે અને થોડું સૂકું લસણ લીધું છે. તો સૌથી પહેલાં કડાઈમાં આપણે તેલને ગરમ થવા દઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે જે લસણ સમારીને રાખ્યું છે લીલું એ એમાં સૌથી પહેલાં વઘારી દેવાનું. પછી એને સાતળવાનું થોડીવાર, જ્યાં સુધી એની સાથે સુગંધ આવવા માંડે ને ત્યાં સુધી રહેવા દેવાનું. પછી એને સાતળી અને પછી જે આપણે બટેટા બાફેલા છે એ એમાં વઘારી દેવાના. તો બટેટાને વઘારી અને પછી એને એમાં તેલમાં થોડા સાતળી નાખી અને પછી હળદર નાખવાની અને મરચું પાવડર નાખવાનો અને ધાણા જીરું પાવડર નાખવાનું. તો મરચું આમાં થોડું વધારે નાખવાનું કારણ કે દાળમાં મરચું ન હોય, દાળપૂરીની દાળમાં મરચું એકદમ શાકમાં ચડિયાતું રાખવાનું અને ધાણા જીરું પાવડર નાખવાનું અને શાકના ભાગનું મીઠું નાખવાનું અને લસણ જે આપણે સૂકું વાટીને રાખ્યું હતું એમાં થોડું પાણી નાખી અને એમાં નાખી દેવાનું. શાક આમાં છે ને થોડું લિક્વિડ જેવું હોય અને એકદમ તેલ એમાં છૂટું પડે ત્યાં સુધી રહેવા દેવાનું. તો બસ આ થઈ ગયું છે એકદમ ટેસ્ટી શાક. તો હવે હું થાળી તમને બતાવીશ. તો અહીંયા દાળપૂરીની ડીશ એકદમ રેડી છે. અહીંયા પૂરી છે અને આમાં છે ને દાળ, બટેટાનું શાક અને એના ઉપર કોથમીર પુદીનાની, આંબલીની ચટણી અને લસણની ચટણી નાખી અને ડુંગળી સાથે છે, પાપડ છે અને છાશ. હવે મને મોઢામાં પાણી આવે તો હવે હું ચાખીને બતાડું કેવી થઈ. આ મારી જ થાળી છે વાહ, મસ્ત બનીને મસ્ત. જમી લઈએ પછી વાત કરશું. તમે પણ આવી રીતે દાળપૂરી બનાવવાની ટ્રાય કરજો અને મને કહેજો કેવી બની છે. બહુ જ ટેસ્ટી બને છે. અને જો મારી ચેનલ ગમે તો એને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.